ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે. તમે બધાએ થંબનેલ તો જોઈ હશે. તમને ખ્યાલ છે કે તલાટીના સિલેબસની અંદર અને સીસીનો સિલેબસ, આ બંને સિલેબસ છે એમ સેમ છે. સીસી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને અર્થશાસ્ત્ર અને પર્યાવરણ છે બે વિષયોની અંદર તકલીફ હતી. આ બંને વિષયો છે એવા છે દોસ્તો કે જે ક્લાસ 3ની એક્ઝામની અંદર અત્યાર સુધી છે એ પરીક્ષામાં નહોતા આવતા, પણ તમે હમણાંથી છેલ્લા ટાઈમથી જોયું હશે તો દોસ્તો પીએસઆઈની એક્ઝામમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો, બરાબર. ત્યારબાદ સીસી છે એની અંદર પણ આનો સમાવેશ કરવામાં આવ્યો, અને છેલ્લે રેવન્યુ તલાટી છે તો દોસ્તો તલાટીના સિલેબસની અંદર પણ આ બે વિષયો એટલે કે અર્થશાસ્ત્ર અને પર્યાવરણ છે બંનેને એડ કરવામાં આવ્યા છે. આમ જોવો તો હવે એક્ઝામ એવું ન્યૂઝ આવ્યા છે કે ભાઈ જુલાઈમાં નહીં લેવાય, બરાબર છે. જુલાઈમાં તલાટીની એક્ઝામ છે એ લેવાની નથી, એટલે આપણી પાસે સમય છે. મેં ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને મુશ્કેલી જોઈ છે કે સાહેબ અર્થશાસ્ત્રમાં શું કરવું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને હજી ખ્યાલ નથી હોતો કે અર્થશાસ્ત્ર અને પર્યાવરણમાં કઈ રીતે વાંચવું જોઈએ. બીજું કે આ વિષયોમાં એક એવી મેન્ટાલિટી બેસી ગઈ કે આ બંને વિષયો છે અઘરા છે, ખાસ કરીને. અને વાત પણ એટલા માટે આ સાચી છે કારણ કે માર્કેટની અંદર દોસ્તો ક્લાસ 3 લેવલની કોઈ સારી બુક અવેલેબલ નથી કે જેની અંદર તલાટી માટેનું સ્પેશિયલ વાંચી શકાય, કે ભાઈ પૂરતું વાંચી શકાય. બાકી કેવું કે તમે જીપીએસસી લેવલની આની બુકો અવેલેબલ છે, જીપીએસસી લેવલની બુકો અવેલેબલ છે બંનેની, પર્યાવરણ અને ઇકોનોમીની બંનેની જીપીએસસી લેવલ છે, પરંતુ ક્લાસ 3 લેવલની કોઈ પણ બુક અવેલેબલ નથી. તો જ્યારે તલાટી જેવી એક્ઝામની આપણે તૈયારી કરતા હોય, જ્યારે સીસી જેવી એક્ઝામની આપણે તૈયારી કરતા હોય, તો સીસી વખતે અમે સરસ મજાનો નાનકડો કોર્સ બનાવેલો. નાનકડો એટલે કેવો? માત્ર ને માત્ર પરીક્ષા લક્ષી. જો અહીંયા મેં લખ્યું છે કે માત્ર ને માત્ર પરીક્ષા લક્ષી કન્ટેન્ટ તમને આપવું કે જે કન્ટેન્ટ કરવાથી દોસ્તો તમને ઇકોનોમી અને પર્યાવરણ છે એના પૂરતા માર્ક મળી શકે. સીસીની અંદર ઇકોનોમીના મેક્સિમમ માર્ક છે આપણા વિડીયોમાંથી કવર થઈ ગયેલા, બરોબર. સીસીના પેપરની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે એમાંથી મોટા ભાગના પ્રશ્નો છે દોસ્તો એ મારા આ જે સારંગ બેચ છે એના માટે મેં સરસ મારું નામ આપેલું છે સારંગ બેચ. અને આ સારંગ બેચને વિદ્યાર્થીઓની તકલીફમાં માટે અમે એમને નામ પણ આપેલું કે ભાઈ હવે સ્કીપ નહીં, પણ આપણે આ વિષયોને શું કરીશું? સ્કોર કરીશું. કારણ કે ક્યારેક એવું બને કે મેથ્સ અને રિઝનિંગ ના આવડે, ક્યારેક એવું બને કે ગુજરાતીમાં જોડણી ખોટી પડે, પરંતુ દોસ્ત એની જગ્યાએ જો અર્થશાસ્ત્ર અને પર્યાવરણને પણ તમે નહીં વાંચ્યા હોય તો બની શકે કે તમારા માર્ક છે દોસ્ત કપાવાના છે. તો એવું ના થાય એના માટે દોસ્તો સરસ મજાની તમારા સિલેબસને ટોપિક વાઇઝ, બરોબર છે, સિલેબસની અંદર જે વિષયોમાં જે ટોપિક આપ્યા છે, એક્ઝામ્પલ તરીકે માનો અર્થશાસ્ત્ર છે તો સ્વતંત્રતા પૂર્વેનું અર્થશાસ્ત્ર છે, બરોબર. ત્યારબાદ થયેલા વિવિધ સુધારાઓ છે, ત્યારબાદ જે આયોજન પંચ છે એની પંચવર્ષીય યોજનાઓ છે, બરોબર. આ જે અમુક મુદ્દાઓ છે ને, તો આ પહેલો મુદ્દો છે, તો પહેલો મુદ્દો છે એક્ઝામ્પલ તરીકે, તો આ પહેલા મુદ્દામાંથી દોસ્તો મસ્ટ ટાઈમ જો વસ્તુની ચર્ચા કરવામાં આવે ને તો એ મુદ્દાની અંદર તમે પંચવર્ષીય યોજના છે દોસ્તો એને સરસ મજાની કરી દો, અને દોસ્તો નીતિ આયોગ કરી દો, તો આમાંથી જ પ્રશ્ન છે એ પડવાનો હોય છે. પરંતુ આ બધી વસ્તુઓ હવે તમે અત્યારે સમજવા જાઓ તો તમારી પાસે એટલો ટાઈમ નથી, એવી કોઈ બુક નથી. ત્યારબાદ દોસ્તો કૃષિ ક્ષેત્ર મસ્ટ ટાઈમ છે દોસ્તો, 1 થી 2 માર્ક છે એ આ આપે છે આપણને, જેની અંદર આપણે કૃષિ ક્રાંતિઓ છે, બરોબર, એ આપણને પૂછાતી હોય છે. ત્યારબાદ આપણને આની અંદર ખાસ કરીને ખાદ્ય સુરક્ષા, જાહેર વિતરણ છે, બરોબર છે, આવા બધા ક્વેશ્ચનો છે એમાંથી આવતા હોય છે. ખાસ કરીને કૃષિની યોજના છે એ મસ્ટ આઈએમપી બનતી હોય છે. તો આવા એનાલિસિસ કરેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે સરસ મજાના સમજાવેલા છે સરળ ભાષામાં અને માત્ર પરીક્ષાલક્ષી. મેં એ કીધું ને કે સરળ શૈલીમાં અને માત્ર પરીક્ષાલક્ષી અને પીવાયક્યુના સમાવેશ સાથે દોસ્તો આ આપણે તમામ મુદ્દા છે એ કહેવાય ને કે નાનકડી એવી નજીવી કિંમતની અંદર દોસ્ત આ કોર્સ એ લાવેલા છે. ઉદ્યોગ અને ઉદ્યોગ નીતિ છે, અર્થતંત્રનું માળખું છે, જાહેર વિત્ત વ્યવસ્થા, આ ટોપિક છે થોડો અઘરો પડે, થોડો હાર્ડ, કારણ કે દોસ્તો આને સમજવો પડે. આને સમજ્યા વગર આના કોન્સેપ્ટ ના સમજો, આનો જો કોન્સેપ્ટ સમજવામાં ના આવે દોસ્તો આ ક્વેશ્ચન આપણને ના આવડે, બરોબર છે. તો દોસ્તો એના માટે સરસ મજાનો નાનકડો એવો કોર્સ. એમ જ પર્યાવરણ છે તો પર્યાવરણની અંદર સરસ મજાની પર્યાવરણની જે સંસ્થાઓ છે, એની સંધિઓ છે, એની નીતિઓ છે, જેમાંથી ક્વેશ્ચન 100% પડે છે, બરાબર. વન અને વન્યજીવન સંરક્ષણ છે, ક્લાઇમેટ ચેન્જ છે, તો દોસ્ત સરસ મજાનું પર્યાવરણ છે. તમે એકવાર મિત્તુલ સાહેબનું પર્યાવરણ છે તમે એકવાર ભણશો, ગેરંટી આપું દોસ્ત, ગેરંટી. તમે 10,000 કે 15,000 રૂપિયા ફી ભરીને, તમે યાદ રાખો કે 10,000 રૂપિયા ફી ભરીને તમે જે ભણવાના છો દોસ્તો એ માત્ર ને માત્ર અહીંયા હું 199 રૂપિયામાં આપું છું. કેટલું? માત્ર ને માત્ર દોસ્તો 199 રૂપિયામાં અહીંયા તમને આ બંને
પર્યાવરણ અને અર્થશાસ્ત્ર પ્લસ એમાં કેટલું શું મળવાનું છે. તમને એમ થાય કે સાહેબ આની અંદર મેં શું આપીશું, તો દોસ્ત તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો એપ્લિકેશનની અંદર સરસ મજાનું એપ્લિકેશનની અંદર જો અહીંયા હું સીધી વાત કરીશ નો બકવાસ સાથે તમને જે આપવું છે એ જ બરોબર. આ કોઈ વિદ્યાર્થીઓ છે ને જો આ ઉપયોગી થઈ જાય, તમે સરસ મજાની વેબકૂપ બાય જીકાદ્રા સર એપ્લિકેશન છે દોસ્તો એ ઇન્સ્ટોલ કરશો તો એની અંદર દોસ્તો તમને આવી સરસ મજાની એક સારંગ બેચ દેખાશે આવા થંબનેલ સાથે કે ભાઈ પર્યાવરણ અને અર્થશાસ્ત્ર બંનેની એક બેચ દેખાશે દોસ્તો. અને એ બેચ તમે ઓપન કરશો તો એની અંદર દોસ્તો અહીંયા તમને દેખાતું છે પહેલાં સિલેબસ સમજાવેલો છે, ત્યારબાદ દોસ્તો એન્વાયરમેન્ટના વિડીયો લેક્ચર છે, સાથે દોસ્તો એની વિડીયો લેક્ચર નોટ પણ આપેલી છે અને દોસ્તો સાથે જીપીએસસીના પીવાયક્યુ પીડીએફ પણ આપેલી છે દોસ્તો. એવી રીતના અહીંયા એન્વાયરમેન્ટના પ્રેક્ટિસ પીવાયક્યુ પણ આપેલા છે દોસ્તો. એવી રીતના આ ચારે વસ્તુ છે એન્વાયરમેન્ટની. એવી જ રીતના દોસ્તો ઇકોનોમીના વિડીયો લેક્ચર આપેલા છે, સાથે લેક્ચર નોટ આપેલી છે, સાથે જીપીએસસીના પીવાયક્યુ પીડીએફ આપેલી છે અને પ્રેક્ટિસ પીવાયક્યુ પણ આપેલા છે. સાથે દોસ્તો અહીંયા મેં ગ્રંથ નિર્માણ બોર્ડ બરોબર છે, ગ્રંથ નિર્માણ બોર્ડ છે દોસ્તો, એની પણ પીડીએફ છે એ મેં અહીંયા મૂકેલી છે દોસ્તો. તમને શું મળશે અહીંયા વિડીયો લેક્ચર પણ આપેલા છે, સરસ મજાનો હેન્ડ રિટન નોટ સાથે સરસ મજાના કોન્સેપ્ટ સમજાવેલા છે. તમે જો અહીંયા પર્યાવરણીય સંસ્થા છે નિમિતુલ સાહેબ એક નંબર સમજાવેલી છે, એકદમ તબિયત સાથે સમજાવેલી છે દોસ્ત. તમે એક વખત કરશો, ગેરંટી આપો તમે એક વખત કન્ટેન્ટ કરશો તો દોસ્ત તમારે બીજી ક્યાંય બુક વાંચવાની કે બીજી વિડીયો જોવાની જરૂર નહીં પડે. પર્યાવરણીય સંસ્થાઓ સરસ મજાની સમજાવેલી છે, ત્યારબાદ અહીંયા ક્લાઇમેટ ચેન્જ સરસ મજાનું સમજાવેલું છે, વન્યજીવન સંરક્ષણ એકદમ ડિટેલ્સમાં સમજાવેલું છે, આપત્તિ વ્યવસ્થાપન સમજાવેલું છે, એન્વાયરમેન્ટનું કરંટ પણ જે તે સમયે આપેલું છે અને એન્વાયરમેન્ટ એવોર્ડ પણ કરાવેલા છે. આવું સરસ મજાનું એની સાથે લેક્ચર નોટ, પ્રેક્ટિસ, એમસીક્યુ સાથે ઇકોનોમીની વાત કરીએ તો મેં ઇકોનોમી ભણાવેલું છે એકદમ સરળ શૈલીમાં દોસ્ત. તમે કોઈ પણ જગ્યાએ ઇકોનોમીના વિડીયો જોયો પણ તમને ઇકોનોમી ના સમજાણું હોય, તમને રસ ના પડતો હોય તો દોસ્ત ગેરંટી આપું કે એક વખત જો આ વિડીયો તમે જોઈ લીધો તો દોસ્ત બીજી એક પણ જગ્યાએ બુક ખોલવાની જરૂર નહીં પડે કે દોસ્ત સમજવાની જરૂર નહીં પડે, કારણ કે તમને તમામ કોન્સેપ્ટ છે મગજમાં ઉતરી ગયા છે. તમે જો આઝાદી પહેલાનું અર્થતંત્ર, આયોજનની શરૂઆત, આયોજન પંચ અને પંચવર્ષીય યોજના, નીતિ આયોગ, ત્યારબાદ કર વ્યવસ્થા એકદમ સરસ મજાની સરળ ભાષામાં, એકદમ સરળ ને દેશી ગામડિયાની ભાષામાં તમને સરસ મજાનો કોન્સેપ્ટ મગજમાં ઉતારેલો છે. જીએસટી સંપૂર્ણપણે કરાવેલું છે. ગમે એવો ક્વેશ્ચન, નાણાકીય નીતિ આ પણ સમજવું અઘરું પડે બરોબર. ત્યારબાદ ઔદ્યોગિક નીતિ છે, કંપનીના પ્રકારો છે, આમાંથી હમણાં જીપીએસસીના જે ક્વેશ્ચનો આવ્યા એ પણ આનાથી અંદર આવી ગયેલા હતા. તો દોસ્તો રાજકોષીય ખાધ, જાહેર ખર્ચ અને ઋણ દોસ્તો, તમામ પ્રકારના આરબીઆઈ અને તેના કાર્યો દોસ્તો, આ તમામ પ્રકારના પ્રશ્નો છે એ આમાંથી પડેલા હતા. તો દોસ્તો યાદ રાખીએ કે આ સરસ મજાનો નાનકડો કોર્સ કે જે એન્વાયરમેન્ટ અને ઇકોનોમી છે એના માટે અમે બનાવવાનો પ્રયત્ન કરેલો જ્યારે સીસી વખત, અને સીસી અને તલાટીનો સિલેબસ છે દોસ્તો એ સેમ છે. તો 199 રૂપિયામાં કેટલી કિંમત છે દોસ્તો? 199 રૂપિયામાં દોસ્તો આપણે કોર્સ છે બહાર પાડ્યો. જો તમારે પરીક્ષામાં પાસ થવું છે, ઘણી વખત એવું બને કે આપણે 50, 100, 60 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા માટે આપણે એવું વિચારીએ કે ભાઈ ના નથી કરવું, રહેવા દે, નથી બુક ખરીદવી, આપણે બુક ના ખરીદતા હોય, આપણે મોક ટેસ્ટ ના લેતા હોય, પણ બની શકે દોસ્ત કે ક્યાંક ને ક્યાંક આપણા મેરિટમાં 1 થી 2 માર્ક છે પ્લસ કરીને જતું હોય છે. તો દોસ્ત આવો સરસ મજાનો એપ્લિકેશન છે તમારે ઇન્સ્ટોલ કરવાની છે. આ કોર્સ તમને ક્યાં અવેલેબલ થશે તો વેબકૂપ બાય જીકાદ્રા સર લખશો તો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે. આ આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જોઈન થઈ જશો. અવારનવાર આપણે ઉપયોગી મટીરિયલ્સ અને ઉપયોગી વિડીયો અહીંયા મૂકતા હોય છે. નો શાયરી, નો મોટિવેશન, ઓનલી ફોર કન્ટેન્ટ ઉપર આપણે કામ કરીએ છીએ. તો આ રીતની તમને થંબનેલ જોવા મળી જશે દોસ્તો. 199 રૂપિયામાં છે. પરંતુ આ વિડીયો તમે જોઈ રહ્યા છો, જો સરસ મજાની વાત કરું છું, આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો દોસ્ત અત્યારે આની અંદર ઓફર ચાલે છે અને ઓફર માત્ર ને માત્ર 1 દિવસ માટે છે. ઓફર માત્ર 1 દિવસ માટે છે બરોબર. અને આ જે કોર્સ 199 વાળો દોસ્ત એ 101 રૂપિયામાં તમને મળી રહ્યો છે બરાબર છે. તો દોસ્તો અત્યારે ઓફર ચાલે છે માત્ર 1 દિવસ માટે, પછી ઓફર બંધ થઈ જવાની છે દોસ્તો. એવો જ રીતના સામાન્ય ભૂગોળ છે એનો પણ સરસ મજાનો કોર્સ અહીંયા ચાલી રહ્યો છે 111 રૂપિયાની અંદર દોસ્તો. સામાન્ય ભૂગોળના તમામ પોઈન્ટ છે જેમાંથી ટુ ધ પોઈન્ટ માર્ક છે એ આપણે મળતા હોય છે. સરસ મજાનો અમારો કોન્સેપ્ટ એક જ છે કે ઓછી કલાકમાં બરોબર છે, ઓછી કલાકમાં વધારે કન્ટેન્ટ આપવું દોસ્તો, વધારે કન્ટેન્ટ આપવું, બીજી કોઈ વાતો નહીં દોસ્ત. લેક્ચરમાં આની સિવાય કોઈ વાતો જ નહીં બરોબર છે. તો આ અમારો કોન્સેપ્ટ છે, સાથે મેક્સિમમ માર્ક કવર કરવા બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિષયો છે એને સ્કીપ કરતા હોય ત્યારે અમે એને સ્કોર કરી શકે એવી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દોસ્ત આ સાથે તમે એપ્લિકેશનમાં જાશો તો તમે તલાટીની તૈયારી કરો છો તો દોસ્ત તમને સરસ મજાનો તલાટી માટેનો એકદમ ફ્રી પીવાયક્યુ મળવાના છે કે જે તમે પ્રેક્ટિસ કરી શકશો. જેમાં તમારા 8 વિષયો છે એ તમે પીવાયક્યુ છે કે જે તમને ફ્રી મૂકેલા છે. એની અંદર દોસ્તો ગુજરાતના જે પૂછાય છે એવા ટોપિક સાથે
ઇતિહાસ છે તો ઇતિહાસમાં પૂછાય છે એવા ટોપિક સાથે, જેમ કે જો અહીંયા મહત્વની સંસ્થાને સ્થાપકો છે, ઇતિહાસની ઘટનાને વર્ષ છે, તો આ દોસ્તો આ તમને ડાયરેક્ટ માર્ક આપે છે. તો બરાબર, તો આવા સરસ મજાના આ પ્રશ્નો INC સંમેલનોમાંથી સ્પેશિયલ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો દોસ્તો આ સાથે આ તમામ જે મુદ્દાઓ છે અહીંયા, ત્યારબાદ વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેક છે. તો સાયન્સ એન્ડ ટેકની અંદર રોજિંદા વિજ્ઞાન છે, અવકાશ છે, સંરક્ષણ છે, સંસ્થાનું મુખ્યાલય, ઉર્જા નીતિ, આ તમામના PYQ કે જે GPSC પૂછેલા છે, ક્યાંક ને ક્યાંક આપણને એમાંથી ખ્યાલ આવે કે મારે શું વાંચવું અને કેટલું વાંચવું. તો દોસ્ત આ બધા પ્રશ્નો છે એ અહીંયા તમને ફ્રીમાં મૂકેલા છે, તમને ત્યાં મળી જશે. તો દોસ્ત જે લોકો છે કે જેણે હજી સુધી દોસ્તો અર્થશાસ્ત્ર અને પર્યાવરણ છે એની તૈયારી નથી કરી, અને દોસ્ત તમારે સરસ મજાની તૈયારી કરવી છે તો વેબકૂપ સાથે જોડાઈ જાઓ દોસ્ત, મજા આવશે, એકદમ મજા આવશે. ડેમો લેક્ચર મૂકેલા છે, તમે જોઈ લેજો, તમને આનંદ આવશે. અને સરસ મજાનું સરળ શૈલીમાં અને માત્ર પરીક્ષાલક્ષી દોસ્તો કન્ટેન્ટ છે એ તમને આપેલું છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે વેબકૂપના કોર્સ લીધો હતો, તો હું આશા રાખું છું કે નીચે કોમેન્ટ આપવાની છે કે આ કોર્સમાં તમને કેટલીક મજા આવી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ પર્સનલી આવેલા છે, પરંતુ છતાં તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ વિડીયો જે અમે જોયા હતા તો એમાં અમને આ કોર્સમાં કેટલીક મજા આવેલી છે. બીજી વસ્તુ કે તમારા મિત્રો હોય કે જે તૈયારી કરતા હોય તલાટીની, તમે માનો CCની અંદર મારે કાલે એક બેન સાથે વાત થઈ કે જેણે સરસ મજાના 150 માર્ક થાય છે, કે જેણે આપણે સારંગ બેચ લીધેલી હતી. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે જેમને આ જરૂરી લાગતી હોય, બરોબર, આ બેચ છે જે તલાટીની તૈયારી કરતા હોય, જેના વિષયો નથી વાંચેલા, તો એમના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો છે પહોંચાડજો, મેક્સિમમ લોકોને શેર કરજો. બની શકે કે ક્યાંક આપણને નોકરી મળી તો એ વિદ્યાર્થીઓ છે એને પણ નોકરી મળે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. કંઈક આવી મદદરૂપ થાય એવા આવા કોન્સેપ્ટ સાથે આવું નાનકડું કંઈક લઈને આવશું કે જે તમારા માર્કને બુસ્ટર કરે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.